મારા મામા છે બાય ધ વે મૂવીમાં હિતલ પૂજારા ધ ગાય વિથ ધ બ્લુ બોક્સ ગિફ્ટ બોક્સ શુડ શોલે ભી બંધ બર્થડે પ્લીઝ. અરે યાર તમે તો યાર ખેલ કરી દીધો અમારી જોડે યાર. હેલો ગાઈસ, ગુડ મોર્નિંગ. સ્વાગત છે તમારું મારા નવા વ્લોગમાં. અત્યારે ચા નાસ્તો કરી લીધો હોય અને મમ્મીએ જમવાનું બનાવવાનું ચાલુ કરી દીધું. આજ તો દાદા નહીં એટલે ગુડ મોર્નિંગ મમ્મી. ગુડ મોર્નિંગ. આજ કર્યા હતા યોગા? આજ તો વહેલા. હમણાંથી તો મમ્મી રોજ યોગા કરે. પહેલા જ કરતી, વચ્ચે બંધ હતા ને? આ મેરેજ ને બધું ચાલુ હોય એટલે કોઈ ના મેં રોજ યોગા કરે ભાઈ. બસ હવે હું જઉં છું ઓફિસ. અત્યારે વાગ્યા છે સાંજના 6. અમે લોકો અત્યારે જઈએ છીએ મૂવી જોવા માટે અને અમારા જોડે અત્યારે આવે છે નીલ અને ક્રિષ્ના બંને. અત્યારે એમને અમે લેવા જઈએ છીએ. સંધ્યા મસ્ત ખીલી હોય એવું લાગે. સંધ્યા ખીલી એવું. હવે આમાં લાઈટ છે, ક્યાંથી દેખાય? હા જો દેખાશે થોડું થોડું. પેલી આ ઝાડવાની પાછળ છે. હવે ઝાડવા પાસે કઈ ના દેખાય આમાં. એ રેમ્બો ના રેમ્બો હતા ના થાય ને. હે ભગવાન ક્યાં હોગા મેરા મેરા ક્યાં હોગા નહીં. જો એવું લાગે, જો પેલા અહીંયા જો આ જો મન નહીં લાગતું. એવું લાગ્યું ઝાડની પાછળથી જોયું તો એવું લાગ્યું. હવે કઈ મને એક જ કલરનો રેઇનબો અલગ અલગ કલર ના હોય ને, હું એ તો કહું છું. મજા આવે તો ના કરે. નાટકો કરું છું. એ વીખે નહીં. શું વીખવાનું? આગીના કડાય ને કબ મારે એમાં ગુદવાના. કેમ ભાઈ? ફર નીકળી જશે શિયાળાના બધા. ખેંચાનો ને યાર વિખાઈ જશે. ભાઈ યાર આ વધારી વાત છે. 10:30 ક્યાં 6:10 થઈ. હા 6:10 થઈ. આ જોઈએ છે હવે આવો તો અત્યારે ફોન ઉપાડે એટલે નીકળ્યા ને તે ફોન કર્યો ને અમે નીકળ્યા તો ઉપાડ્યો. અત્યારે ફોન નહીં ઉપાડતો. એટલે આવતા હોય કરના ભાઈ ફોન કોમન સેન્સ આવતા હોય તો 2 ના કેટલી મિનિટ 5 મિનિટ થી જાને 5 મિનિટ વાળી તો 5 મિનિટ ના આપી શકે કોઈને. 5 મિનિટ આપી શકે કોઈને એવું ના આપી જ પડે ને. મારા લેટ થાય તા લીધે તો એને થતું જશે એટલે ના મારે તારી લીધે લેટ થાય. જૂઠા નહીં ખુલ્લો દરવાજો. આટલું મોડું ગયા. ફોન તો ઉપાડ, ફોન તો ઉપાડ. અરે યાર દુવિધામાં ભરાયેલો બહુ હતો, બધી સોરી. duties છે અમારે. We are newly married couple. We have lots of duties. એવું હા, oh yes. આપણે અહીંથી જતું રહેવું છે ને. ઓહો અમારા વેતા જોઈને તમને લોકોને લાગતું હશે કે અમે લગન પછી લગન અટેન્ડ કરી દેખલા થાકી ગયા છે. So that's why we four are going to chill today. Just લોકો નેટફ્લિક્સ અને chill કરે. આજે અમે ધુરંધર અને chill કરવા જઈ રહ્યા છીએ. That's it. મારા મામા છે બાય ધ વે મૂવીમાં હિતલ પૂજારા ધ ગાય વિથ ધ બ્લુ બોક્સ ગિફ્ટ બોક્સ. મસ્ટ વોચ ધીસ મૂવી. He is my mama. ઓકે અમને અત્યારે જ ખબર પડી. યા મેં રિયાને ના એને મને મોકલ્યું WhatsApp પર મને જોવાનું. આંટીના સગા ફિયાનો સન, હા મારા મમ્મીના પિયર મારા મામા છે. સગા ફિયા. અમે લોકો અત્યારે પહોંચી ગયા કોમ્પ્લેક્સ લક્ઝુરિયસ થિયેટર. આ પહેલી વાર જોયું. આ તો જોયું અહીંયા ટિકિટ ખાલી હતી એટલે અમે એ બુક કરાયું. અદાણીવાળા રોડ ઉપર જ છે ને, એ રોડ ઉપર જ છે. અદાણી શાંતિગ્રામની એક્ઝેક્ટ બહાર. જોરદાર છે આ સિટિંગ એરિયા ને બધું. આ સારું છે નહીં? હવે અંદર જઈને ખબર પડે કેવું છે ને કેવું નહીં. આ તો પેલી ડોલ્બી સાઉન્ડ સિસ્ટમ ડોલ્બી 7.1. ઠંડી જોવાની છે પેલા તો. 7 વાગ્યાનો ટાઈમ છે ને હજુ તો જો અડધો કલાક બાકી છે. અડધો કલાક બેવાનું જ બા. ઊંઘ લઈ લઈએ. મસ્ત સોફો છે. આડા પડી છીએ. 12 ડિસેમ્બરે શોલે ફરીને રિલીઝ થાય. ઓ ભાઈ ટીવીમાં એટલી વાર જોઈ લીધું, થિયેટરમાં જોવાની ઈચ્છા થાય. હા શોલે તો ફાઇનલ પણ શોલે હવે અત્યારે હવે થિયેટરમાં ફરીને જોવાની ઈચ્છા થાય.
પણ કેટલી વાર જોઈ લીધું હવે કશું આપણે ના આવે. દાદાને પૂછ, દાદાને તો બી હાલે તું કે ને સોલે જેવું આપણને આવે આજના આપણને બ્લોગનું શોલે જોવા. ટાઇટલ છે Should Sholay be Should Sholay be rewatched in the theaters or not? આ બંને બેન અમારે બેની વાતો ખોદી કાઢી. શું વાત છે નીલ. લદ્દાખના ફોટા જોઉં Old યાદ આવી memories. છે. Old memories. હાટ મૂવી જોવાનો ટાઈમ થઈ ગયો અત્યારે જઈએ છે જોઈએ હવે 4 કલાકનું મૂવી છે ઊંઘ લઈશું કે ભાઈ જોઈશું 3:30 આપણે તો હા 3:30 આ જેવું હોય તો બીજી એડ બેડ ગણવા હોય ને ઊંઘ લેવા માટેની. અમે લોકો મૂવી જોઈને આવ્યા. મૂવી જોરદાર હતું, થોડું લાંબુ હતું એટલે ઊંઘ જેવું વચ્ચે આવ્યું હતું મને એકલાને જ આવ્યું હતું. અને બેકગ્રાઉન્ડ મ્યુઝિક જોરદાર હતું ભાઈ. પાછળ જે વાગતું હતું ને આ હા હા બધાની એન્ટ્રીમાં જે સોંગ હા જે સોંગ વાગ્યા ને બહુ મજબૂત સોંગ. Action lovers must go. હા રોમાન્સ નહીં ને ભલે ગમે તે કે સારી સારી. એક્શન જોરદાર છે. અત્યારે અમે લોકો આવ્યા છે જમવા માટે ગોતા ઢોસા ખાવા હતા કેમ કે 7 વાગ્યાનું મૂવી હતું તો 6 વાગે તો અમે નીકળી ગયા હતા તો જમવાનું બાકી હતું. હું તો 6 વાગે ચા પીને નીકળ્યો હતો આને તો કશું ખાધું પીધું નહીં એટલે અત્યારે તો જોરદાર ભૂખ લાગી છે એટલે અત્યારે આવ્યા ને એવું કે ફાઇનલ ઓર્ડર કેમ કે અત્યારે જો 11 વાગે એટલે કે ફાઇનલ ઓર્ડર આપી દો તો ત્યાં આપ્યો છે. હવે રાહ જોઈએ છે ઢોસાની. બધા એવા જોરદાર ભૂખ્યા થયા છે ને જે મળે અમે લોકો અત્યારે આ છે થિયોબ્રોમામાં કેક એટલે પેસ્ટ્રી લેવા માટે કેમ કે છે મમ્મીની બર્થડે છે. હા એટલા માટે એના જો ત્યાં 12 વાગી ગયા એટલે મમ્મી જાગતી જશે. તીથું ફોન કર્યો તો તીથું ક્યાંક હજુ જાગે મમ્મી એટલે અત્યારે લેતા જઈએ અમે. હવે તીથું એ કહે કે મારે કંઈક ખાવું છે તો એના માટે કંઈક ખાવાનું લેતું જવું પડશે. શું બંધ? અરે યાર તમે તો યાર ખેલ કરી દીધો અમારી જોડે યાર. कैश कर देता हूँ कल सुबह डाल देना. सीन થઈ ગયો था. हाँ केक नहीं पेस्ट्री चाहिए. पेस्ट्री का तो देख लो ना वो जो क्लोज कर दिया मैम, सॉरी फॉर दैट. नहीं हो पाएगा. नहीं होता तो मैम तो बोलने की जरूरत नहीं होता, तो इनको थोड़ा ऑटो क्लोज हो जाता है. देख लो ना थोड़ा वो तो जोमेटो स्विगी क्या है वो आप Let me check once. જોઈ લે ये નહીં આવવાનું. પણ વહેલું બંધ નહીં કરતા તમે 12 વાગે? બર્થડે તો અત્યારે બધાને ચાલુ થાય 12 बजे का टाइमिंग है मैम सर, 12 बजे का मतलब 12 बजे तो बर्थडे 12 के बाद डिलीवरी ली थी. ऑनलाइन से दिया होगा, नहीं दिया होगा तो यहाँ पे तो नहीं होगा. देने में कोई प्रॉब्लम नहीं है. ચોકો કેરેમલ આ મસ્ત છે. આ ખાધેલી યાર આ બીજી તો કે દેખાતી નહીં આપણે ખાધી હોય તો હવે બધી જતી રહી. આ તો ક્લોઝ છે એટલે પેસ્ટ્રી નહીં મળે એટલે શિવાસમાં આવે છે. હવે તીથુંનું જોઈએ મળશે ખાવાનું એ રામ ભરોસે અમારી પર છોડી દીધું કે શું ખાવું શું નહીં એ બધું એના ભાવ ચોઈસ કરવામાં તકલીફ પડે એટલે ચોઈસ આપણે જાતે જ કરવાનું. અમે કહીશું ને એરો ખાશે. અરે એથી જોઈ લે ને ભાઈ. થિયોબ્રોમાં બંધ હતું તો પછી ઓવન ગયા. ઓવનમાંથી પછી એને પેસ્ટ્રી લીધી. પેસ્ટ્રી લીધી અને પેલી મને ને આપણે બધાને જે ભાવે છે ને પેલી વાળી બનાના શું હતું? બનાના કેક હતી કે શું? હા એ લીધી. એટલે હજુ તો બર્થડે મમ્મી તો ખબર નહીં મેં લઈને આવ્યા આવું ઉપર શું ભાઈ ખબર પડશે. લાવવામાં તો લાવી દીધું મમ્મી ઊંઘી જાય
કાલ સવારે અત્યારે તો નહીં આવો. બસ હવે એડિટિંગ કરીને પછી સુઈ જઈશ. તો તમે આ વ્લોગ સુધી જોયો હોય તો લાઈક કરી દેજો, ન હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો.